છેલ્લો સવાલ છે, ખાલી એક સંક્ષિપ્તમાં જાણવું છે કે કઈ તારીખ સુધી આવો વરસાદ પડવાનો છે, અને મુખ્યત્વે તમે જિલ્લા તો કહી દીધા છે, પણ આ તારીખ એટલે આટલો રાઉન્ડ 10 તારીખ સુધીનો છે, તો એના પછી આ મહિનાના કેવા રાઉન્ડો હશે? બેન, આમ જોવા જઈએ તો આ વરસાદ જે આ રાઉન્ડ આવવાનો છે એ 10-11 તારીખ સુધી ચાલુ રહેવાનો છે. પછી કદાચ મેં આપને જણાવ્યું એમ ગેપ મળે તો 2-5 દિવસનો ગેપ હશે. બહુ લાંબો ગેપ નથી જુલાઈ મહિનાની અંદર, કેમ કે જુલાઈ મહિનાની અંદર એવરેજ જે આપણે કન્ડિશનો હોવી જોઈએ વેધરની, અને ખાસ જે હવામાન છે એ પવન અને દરિયાઈ તાપમાન ઉપર વધારે આધાર રાખતું હોય છે. એટલે પવન અને દરિયાઈ તાપમાન છે એ તમામ જે પરિબળો છે અત્યારે એટલા ફેવરેબલ છે કે જુલાઈ મહિનામાં કોઈ લાંબો ગેપ મળે તેવી શક્યતાઓ નથી. જ્યારે ગેપ મળશે એટલે 2 થી 5 દિવસના ગેપ મળશે. બાકી વરસાદો છે જુલાઈ મહિનામાં કન્ટિન્યુ ચાલુ રહેવાના છે. આમ તો આવનારા સમયની અંદર મેં આપણે કીધું ને કે જુલાઈ મહિનામાં જૂનની જેમ જ નોર્મલ કરતા થોડુંક વરસાદનું પ્રમાણ વધારે પણ રહેશે. ટકાવારીની દ્રષ્ટિએ 15-20% વરસાદ વધારે પડી જશે. અને એમાં એવું પણ બની શકે કે જુલાઈ મહિના દરમિયાન એકાદી અતિવૃષ્ટિ પણ જોવા મળે, જેમાં 15 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધીમાં કોઈને કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તેવું પણ એક અનુમાન છે. એ અતિવૃષ્ટિ થાય તો એને એ કેવી અતિવૃષ્ટિ હોય બેન? આમ તો તમે બધા બતાવો છો મીડિયાના મિત્રો, જેવી રીતે અમારે જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, પોરબંદરના ભાગો છે કે જેમાં અતિવૃષ્ટિને કારણે મકાનો એક માળ સુધી ડૂબી જાય છે અને તારાજી સર્જાય છે. લોકો છે ગામડાઓ છે સંપર્ક વિહોણા થઈ જાય છે. આ પ્રકારનો માહોલ પણ કદાચ 15 થી 31 જુલાઈ સુધીમાં જોવા મળે તેવી શક્યતાઓ છે.